હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, સેવા તો કાયિકી સેવા ચિત્તથી કરવી, પણ દૈહિક સર્વ કર્મો પણ પ્રભુ સેવાને માટે જ કરવા. અને એ સેવામાં યથોપકરણાદિ નામ રક્ષા તદ્વદ વિધીયતામ, એ સેવાને લગતા જેટલા પણ પદાર્થો છે જેનો વિનિયોગ ભગવત સેવામાં થઈ રહ્યો છે, તે સર્વ પદાર્થોનું સંરક્ષણ કરી અને તે પદાર્થોમાં દેહ, ઇન્દ્રિય, પ્રાણ બધું જ આવી ગયું. તમારું ઘર, સ્ત્રી, પુત્રાદિ બધું જ આવી ગયું. આ સર્વ વસ્તુનું સંરક્ષણ કરવું, કારણ કે તે સેવોપયોગી છે, અને સંરક્ષણ કર્યા બાદ એને ભગવત સેવામાં નિયુક્ત કરવું, આ વૈષ્ણવનું કર્તવ્ય. આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ આ બધું જ પ્રભુનું છે. બ્રહ્મ સંબંધમાં ખાલી એક જીવનું આત્મનિવેદન નથી થયું, જીવ અને દેહ આ બંનેનું આત્મનિવેદન થયું, કારણ કે બંનેના દોષોની નિવૃત્તિ થઈ ને. સિદ્ધાંત રહસ્ય બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ દ્વારા જે સર્વ દોષ દૂર થાય છે તે કોના? દેહના અને જીવના. તો જીવનું તો નિવેદન થયું, સાથે સાથે દેહનું પણ નિવેદન થયું છે. દેહનું પણ નિવેદન થયું છે. જેમ જીવ પ્રભુનો છે એમ આ દેહ પણ પ્રભુનો છે. દેહનો વિનિયોગ કૃષ્ણ સેવામાં કરાવવાનો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એકમાત્ર જીવનો વિનિયોગ નથી થયો, એની દેહ, એને ઇન્દ્રિય, એના પ્રાણ, અંતઃકરણ, ઇહલોક પરલોકની એની સર્વ સત્તાનો વિનિયોગ થયો ત્યાં સુધી કે એના ઘરના પરિજનોનો પણ વિનિયોગ પ્રભુને થઈ ગયો છે. માટે આ સર્વ પદાર્થો, જીવના લૌકિક સર્વ પદાર્થો એ સદાને માટે ભગવત સેવાને માટે નિયુક્ત થયા છે. જો દેહ બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુનો થયો, પ્રભુના થયા પછી જો તે દેહનો વિનિયોગ ભગવત સેવામાં નથી થતો, તો તે દેહને પ્રત્યવાય ભોગવવું પડે છે. પ્રત્યવાયનો અર્થ છે દોષ. કારણ કે ભગવાનને સમર્પિત કર્યું છે, ભગવાનને નિવેદિત કર્યું છે, પણ ભગવાનને સમર્પણ નથી કરી રહ્યો, તો એનો દોષ લાગે છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. એક આત્મનિવેદી દ્વારા એના સર્વ પદાર્થોનું સમર્પણ ભગવાનને થવું જોઈએ. એમાં દેહ પણ આવી ગયો, ઇન્દ્રિય, પ્રાણ, અન્ન, જલ, ધન, વસ્ત્ર આદિ સર્વ વસ્તુનો પ્રકાર શ્રી ગોકુલનાથ ચરણ આપ સિદ્ધાંત રહસ્યની ટીકામાં એ સર્વ વસ્તુને આપ ઉમેરે છે. ત્યાં સુધી કે એને ત્યાં કોઈ પણ પ્રકારના વૈદિક કર્મ છે, તો તે વૈદિક કર્મના પણ સર્વ પદાર્થો પેલા પ્રભુને સમર્પી અને પછી તે ભગવદ ઉચ્છિષ્ટના રૂપમાં એ દેવતાંતરના ભજનમાં એનો ઉપયોગ કરાવો. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, પ્રભુને નિવેદિત કરીને સર્વ કાર્યનું, સર્વ પદાર્થોને અન્ય સર્વ કાર્યમાં લેવા. ત્યાં સુધી કે શ્રી કૃષ્ણને છોડીને અન્ય દેવ જે ભગવાનના અંશકલા વિભૂતિ છે એનું તમારે કોઈ કારણોસર યજન કરવું છે, તો એના સર્વ પદાર્થ પેલા પ્રભુને સમર્પો. તે જ પદાર્થથી યષ્ટવ્યમ એટલે કે આરાધના થઈ શકે કેની? દેવતાંતરમ, અન્ય દેવોની. પિતૃઓને પણ શ્રાદ્ધ નિમિત્ત પણ જે કંઈ પણ સિદ્ધ થાય પેલા પ્રભુને ભોગ ધરો, પછી બ્રાહ્મણોને ભોજન કરાવો. આ પ્રકારે પેલા ભગવત સમર્પિત કરવા, સર્વ વસ્તુનું સમર્પણ કરવાથી જે કાર્ય 10 ગણું થઈ રહ્યું છે તે ભગવત સમર્પણ થવાથી તે જ કાર્ય અનંત ગણું કલ્પવામાં આવે છે. તદાનંત્યાય કલ્પતે. આ દેહ આપણો નથી. શ્રીમદ ભાગવતની અંદર એક બીજી પણ દેહ માટે વાત કરવામાં આવે છે. દેહ કિમન્ન દાતુર્વા નિષેક્તુ માતુરેવવા. બહુ જબરદસ્ત પ્રશ્ન કર્યો છે. આ શરીર કોનું? જેણે જન્મ આપ્યો એ માતાનું?
કે જેના શુક્રથી હું માતાના ગર્ભમાં રહ્યો એ પિતાનું, જે અન્ન આપે છે એનું, જે અક્ષર જ્ઞાન કરાવે એ ગુરુનું, છેલ્લે જે આ દેહને અગ્નિ ભસ્મ કરી જાય છે, અગ્નિ જ ખાઈ જાય છે, શું આ અગ્નિનું? આ શરીર છે કોનું? આવો અદ્ભુત પ્રશ્ન કર્યો. આ દેહ નામ નિવેદન થયા પછી એ ભગવત સેવોપયોગી પદાર્થ છે અને એનો વિનિયોગ ભગવત સેવામાં જ થવો જોઈએ. અને એવા દેહનું ભગવત સેવોપયોગી હોવાથી, એવા દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરેનું સેવોપયોગી હોવાથી એક વૈષ્ણવે સતત રક્ષણ કરવું જોઈએ. કાલથી, સ્વભાવથી, પ્રતિબંધોથી, ઉદ્વેગોથી, ભોગોથી, આસક્તિઓથી, આ સર્વ વિષયોથી આનું સદાને માટે સંરક્ષણ કરવું જોઈએ. સમજાય છે? આપ સૌ સમજો છો? નહીતર હજી સમજાવું. સમજાય છે ને બધાને? મન, વાણી અને કાયા. સેવા કેવી હોય તો ચિત્તના નિરોધ સાથે થાય. અને એ સેવામાં ઉપયોગી જેટલા પદાર્થો છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આ સર્વને ભગવત સેવોપયોગી હોવાથી એનું સંરક્ષણ કરવું કાલાદીથી. પણ એનું સંરક્ષણ કેવી રીતના થાય? એકમાત્ર નિત્ય પ્રતિ નિવેદનનું સમર્પણ થાય તો. અને એમાં કાય વાંગ મનોભિ, શરીરનું પણ નિરોધ થવો જોઈએ પ્રભુમાં, મનનો પણ નિરોધ થવો જોઈએ પ્રભુમાં, અને વાણીનો પણ નિરોધ થવો જોઈએ પ્રભુમાં. જો દેહનો નિરુદ્ધતા થાય તો એનો અર્થ છે દેહનું સમર્પણ થયું. વાણીનું નિરુદ્ધ થવું એનો અર્થ એ છે કે વાણીનું સમર્પણ. મનનું નિરુદ્ધ થવું અર્થાત મનનું સમર્પણ. મન દ્વારા સતત પ્રભુના ચરણ કમલનું ભાવન કરવું, આ મનનું સમર્પણ. વાણી દ્વારા અહર્નિશ પ્રભુના શરણની ભાવના કરવી, આ વાણીનું સમર્પણ. અને કાયા દ્વારા અહર્નિશ અહોરાત્ર પ્રભુની સેવામાં અને ભગવદીઓની સેવામાં તત્પર થવું, આ દેહનું સમર્પણ. આ ત્રિવિધ સમર્પણ જો થાય તો જ આ સર્વ સાધનોની રક્ષા થાય. અન્યથા સંસારમાં તણાઈ જવાના છે, લૌકિકમાં તણાઈ જવાના છે. અને છેલ્લે શું કહ્યું? ભાર્યાદિષ્વનુરાગોપી સેવા હેતુક એવ હિ. સમજજો, આપણો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે, આપણા આખા વિચારોનું પરિવર્તન થઈ જશે. લૌકિક સ્ત્રી પુત્રોમાં જે આપણું મમત્વ છે, જે આપણો પ્રેમ છે, તે લૌકિક મમત્વ અને લૌકિક પ્રેમ ન રહેતા એકમાત્ર તે જીવોને પોતાની પત્ની કે પુત્ર કે માતા કે પિતા ન જાણી ભગવત નિકુંજની અંદર તે નિકુંજના જીવ જાણી અને તેઓમાં પણ અલૌકિક બુદ્ધિ, સેવા હેતુની બુદ્ધિ, કે આ પ્રભુની નિકુંજના જીવ છે અને આ જીવો ભગવત સેવાને માટે આ નિકુંજમાં, આ ઘરમાં મારી સાથે એમનો સંબંધ થયો છે. આવા સેવા હેતુક એમાં સંબંધ રાખવો, સેવા હેતુક આસક્તિ રાખવી, ન કે લૌકિક આસક્તિ રાખવી. આ વૈષ્ણવતા છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં શું આજ્ઞા કરે છે? હરિરાય મહાપ્રભુ કહે છે કે ભાર્યાદી વગેરેમાં, સ્ત્રી પુત્રાદિઓમાં જે સ્નેહ છે માત્ર ને માત્ર સેવા વિષયક સ્નેહ છે, સેવાના હેતુના માટે, સેવા માટેનો સ્નેહ છે, લૌકિક સ્નેહ નથી. એ સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાર્યાદી અનુકૂલશ્ચેત કારયેદ ભગવત ક્રિયામ. જો સ્ત્રી પુત્રાદિઓ અનુકૂળ હોય તો એમની સાથે રહીને સેવા કરવી. ઉદાસીને સ્વયં કર્યાત. જો તેઓ ઉદાસીન છે ભગવત સેવામાં તો સ્વયં પોતે કરવી જોઈએ. અને પ્રતિકૂલે, જો અતિશય પ્રતિકૂળતા ઘરમાં જણાતી હોય, સેવા નભી ન શકતી હોય તો ગૃહમ ત્યજેત, ઘરનો ત્યાગ કરી દેવો. ત્યાગ કરી દેવો. કેવી રીતના ત્યાગ કરવો? ક્યાં જઈએ? કેવી રીતના ત્યાગ કરીએ? આ તો ગૃહભંગ થઈ જાય. શ્રી મહાપ્રભુજી કે તો શું થયું? તત્યાગે દૂષણમ નાસ્તિ. તે જીવોના ત્યાગમાં કોઈ દોષ નથી, કારણ કે યતો વિષ્ણુ પરાંગમુખાહ, આ બધા ભગવત બહિર્મુખો છે. જે જીવ, ઘણા ઘરોમાં આવી પરિસ્થિતિ છે, જે ઘરની અંદર પરિવાર મોટો પણ સેવા કોઈ એક જ કરે,
અને જે સેવા કરે એનું તો આવી બન્યું. ઘરના બધા જ એની ઉપર રોષભાજી થઈને સતત એને સતાવે છે. તો જે ભગવત સેવાથી વિમુખ છે, શ્રી મહાપ્રભુજી એમને બહિર્મુખ આજ્ઞા કરે છે. આ બધા ભગવાનથી પરાંગમુખ છે, બહિર્મુખ છે. એવા જીવોનો તો ત્યાગ કરી દેવો જોઈએ, એવા ગૃહનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આપણા આચાર્ય હૃદયના આટલા કઠોર છે. એમના માર્ગમાં આવીને આપણે કેટલા નિશ્ચિંત થઈ ગયા છે, કેટલા નિશ્ચિંત થઈ ગયા છે. શ્રી મહાપ્રભુજીની આ તત્પરતા છે, આવશ્યકતા. ભગવત ધર્મ એ લોક ધર્મ અને વેદ ધર્મથી પણ મોટો છે. અને ભગવત ધર્મની આગળ જ્યારે કંઈ પણ હોય તો પ્રથમ પ્રાધાન્ય એ ભગવત ધર્મનું જ રહે છે. ત્યાં પછી લોક ધર્મોનો ત્યાગ કરવો પડે તો એમાં એક ક્ષણની પણ હિચકિચાટ નથી થતી. ત્યાં લૌકિક આસક્તિ નથી. અને જો લૌકિક આસક્તિ થતી હોય તો બીજો ઉપાય છે, આ આપણાથી થઈ શકશે. સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વૈ. આ દેહેન્દ્રિયોનું, દેહાદિકનું કઈ જો તમારે ઉત્તમ રક્ષણ કરવું છે પણ તમે એનું રક્ષણ કરવા સમર્થ નથી તો શું કરવું? કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. આ દરેક વસ્તુ લઈ પ્રભુના હાથમાં સોંપી દો. પછી એ આડા અવળી જેમ સોંપી દો એને વ્યવસ્થિત પ્રભુ ગોઠવી આપશે. પણ સેવ્ય સ એવ ગોપીશ વિધાસ્યત્યખિલમ નહીં. ગોપીશ વ્રજ ભક્તોના પ્રાણ પ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણ જ સેવ્ય છે, એમની જ સેવા કરવી જોઈએ. એ જો તમે એમની સેવામાં તત્પર થશો તો તમારા અખિલ અર્થ, તમારા સર્વ કાર્ય, તમારા યોગક્ષેમ આ સર્વનું વહન પ્રભુ જ કરી આપે છે. જીવે એની ચિંતા નથી કરવાની, જીવે એનો ઉદ્વેગ નથી કરવાનો. ભાર્યાદીમાં અનુરાગ પણ સેવા માટે છે, પુત્રાદીમાં અનુરાગ પણ સેવા માટે છે. અમ્મા ક્ષત્રાણી, બ્રાહ્મણ સ્ત્રી પુરુષ, આ બધા એના ઉદાહરણો છે. તે બ્રાહ્મણ સ્ત્રીને જ્યારે ભોગારતીમાં દર્શન થતા હતા, ભીડમાં દર્શન ન થયા, શ્રી ગોવર્ધનનાથજીને શ્રી ગુસાઈજીની આડીથી વિનંતી કરી. શ્રી ગોવર્ધનનાથજીએ મધ્યમાં પધારીને એમને પોતાના લીલામાં એમને પધરાવ્યા. પુરુષ વ્યાકુળ થયા. શ્રી ગુસાઈજીને પૂછ્યું, ગુસાઈજી આજ્ઞા કરી કે એમને તો ગોવર્ધનનાથજીએ સાક્ષાત એમનું વર્ણન કર્યું છે, તમે કેમ સંતાપ કરો છો? મારો સંતાપ લૌકિક સંતાપ નથી, મારો એ સંતાપ છે કે એમના સંગથી મારા ભાવનું વર્ધન થતું. હવે મારા ભાવને કોણ ભાવિત કરશે? અલૌકિક સંબંધ. કુમનદાસજીને જ્યારે કહેવામાં આવે કે તમારા પુત્રના પ્રાણ ગયા, ત્યારે મૂર્છિત થયા. બધાએ મજાક ઉડાડી. શ્રી ગુસાઈજી પધારીને બધાને ઠપકો આપ્યો અને કુમનદાસજીના કાનમાં કહ્યું કે કુમનદાસ ચિંતા ન કરો, કાલે બેગી આપને દર્શન કરાવીશ. તરત આંખ ખોલી. સ્ત્રીમાં, પુત્રમાં, બંધુ બાંધવોમાં જે સ્નેહ છે તે અલૌકિક ભગવદ વિષયક સેવા હેતુક સ્નેહ છે, લોક સંબંધીનો સ્નેહ નથી. આ બધા સેવાના સહાયક પદાર્થો છે. અને સેવા કોઈ એકે નથી કરવાની. જે ઘરમાં પ્રભુ બિરાજે છે તે ઘરના આબાલ વૃદ્ધ બધાએ સેવા કરવાની છે, કારણ કે તે સર્વના ઉદ્ધારક પ્રભુ છે, તે સર્વ ભક્તોના ઉદ્ધારક પ્રભુ છે. આ હેતુથી સેવા છે. આ દેહ, આ ઇન્દ્રિય, આ પ્રાણ, જે કંઈ પણ કરો, જે કંઈ પણ કહો, આ બધા જ ઉપકરણો, યથોપકરણો, અર્થાત આ બધા જ સાધનો છે ભગવત સેવાના. અને આ બધાનું સંરક્ષણ આ કાલથી, પ્રતિબંધોથી આપણે સદાને માટે કરવાનું છે. એનું સંરક્ષણ કરી અને ભગવત સેવામાં તત્પર થવાનું છે. એ સંરક્ષણ કેવી રીતના થાય? માત્ર સમર્પણ. હું તમને એમ કહું, તમે ક્યાંય બહાર જાઓ છો,
અને એ પરિસ્થિતિમાં બહુ બધો સામાન છે તમારી પાસે. એવા પરિસ્થિતિમાં તમારે કંઈ લખવાનું આવ્યું કે કંઈ બીજું અન્ય કામ આવ્યું જ્યાં તમારે એક હાથ ફ્રી કરવો છે, બંને હાથમાં જોખમ છે, જોખમનો સામાન છે, તો એ વસ્તુ તમે કોના હાથમાં આપશો? નીચે મુકાય એમ ન હોય તો કોના હાથમાં આપશો? નાનકડું બાળક રમતું એના હાથમાં આપી દેશો? કોઈ વ્યવસ્થિત પીઢ વ્યક્તિ બાજુમાં બેઠો હોય તો એના હાથમાં આપશો? આપણા સર્વ પદાર્થો અવિદ્યાથી આવૃત થયેલા છે. લોક સંબંધી જીવોને જો તમે તે પદાર્થો આપશો તો તે પણ અવિદ્યામાં આવૃત થયેલા છે. તો એ તો ડૂબે છે, પણ એ તો સાથે સાથે આપણને પણ ડૂબાડે. ને એને જો બચાવવા જાઓ તો આપણે ડૂબીએ. આસક્તિ રાખીને જો બચાવો તો પાછા ડૂબીએ. એનાથી ઉત્તમ છે સર્વાધાર સર્વાશ્રય જે હોય એવા શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં સમર્પિત કરો તો જે અવિદ્યાનો દોષ છે તે અવિદ્યાના દોષની પણ નિવૃત્તિ થઈ જાય. એવં નૃણામ ક્રિયાયોગા સર્વે સંશ્રુતિ હેતવઃ. જીવના જેટલા પણ ક્રિયાયોગ છે, સવારના ઉઠો રાત્રે સુવો ત્યાં સુધીના, સેવાને છોડીને અપરસ કરો અને અપરસમાંથી બહાર નીકળો. અપરસ કરીએ ને અપરસ છોડી એ જે સમય છે એ સમયનું હું નથી કહી રહ્યો. એ તો ભગવત સન્નિધાનનો સમય છે, એમાં કોઈ દોષ જ ન જોવાનો હોય. પણ ઇતર કાર્યોમાં જ્યારે જીવ જાય છે ત્યારે કહેવામાં આવે છે કે જીવના પ્રત્યેક કાર્યો સંસ્કૃતિ હેતવ, સંસારના કારણ રૂપો છે. તો બોલો હવે કરવું શું? સેવા પણ આખો દિવસ કે તો પ્રભુને પણ ઊંઘ આવે, પ્રભુ પણ કે હવે અનોસર કરાવો. અનોસરમાં તો અંદર રહેવાતું નથી. ગોપાલદાસ જટાધારી જેવી ધૈર્ય આપણામાં છે નહીં. ભલે આખી આંખ ન ખોલીએ પણ આમ જરાક ખોલીને તો જોઈ લે કેવા લાગે, ચાલો ને જોઈએ. એટલું તો જોઈએ જ લઈએ. બહુ નહીં, ખાલી ચરણારવિંદ જોઈ લો એમ કરીને એટલું તો જોઈ લઈએ. સર્વ પદાર્થો તે લોક સંબંધી છે અને સંસારની આસક્તિ કરાવનારી દરેક ક્રિયાઓ છે. તો હવે એમાંથી બહાર કેમ નીકળવું? અનોસર તો થવાના છે. અને દરેક જીવ અનોસરની અંદર મનસા ભાવયન નિત્યમ, જેમ આપણે હમણાં પહેલા જોયું એમ મનથી ભગવત લીલાનું તો ક્રમાગત ભગવત લીલાનું તો ચિંતન નથી જ કરવાના. તો શું કરવું? તો પાછા સંસારમાં વયું જવું નહીં. તે સંસારની સર્વ ક્રિયાઓ જો ભગવત પરક કરી દેવામાં આવે તો તે ક્રિયાઓનું સંસારપણું નષ્ટ થાય છે. જેનું ઉદાહરણ મહાપ્રભુજી ગંગા જલથી આપે છે. ગંગા જલમાં કોઈ પણ જલ ભળે એ બની જાય છે ગંગા જલ. સિદ્ધાંત રહસ્યમાં છેલ્લા શ્લોકમાં જુઓ, ગંગા ત્વેન નિરૂપ્યા સ્યાત. એ સર્વ વસ્તુને ગંગાપણાથી માનવામાં આવે, ભલે પછી નદી નાળાનું પાણી કેમ ન હોય. એમ જીવની સર્વ ક્રિયાઓ, જીવનો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ દરેક દોષો સહિત તે દોષથી ભરેલો જીવ પણ જો ભગવાનમય થઈ જાય તો તે સર્વનું અલૌકિક સંપાદન થાય છે. એક જ ગતિ છે મનની. કૃષ્ણ શ્રી કૃષ્ણ મન માહી ગતિ જાનીએ. બસ આ એક પદ લઈ અને પછી આપણે પૂરું કરી દેશું. 12:30 થઈ ગયા. ધન્યવાદ. આટલું ધૈર્ય રાખ્યું. નાનું બાળક એવું બહુ કરે, રમતા 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 એ જ રમકડું પાછું એના દાદા દાદીને કે કોઈના હાથમાં આપી દે, આને રાખજો. પાછું થોડી વાર જાય, પાછો આવીને માગે કે મેં આપ્યું તો એ લાવો. આપણા પદાર્થોનું અંગીકાર ભગવાન કરે છે અને ત્યારબાદ પુનઃ આપણને સાચવવા આપે છે. તું રાખ. આ ભગવત સેવોપયોગી પદાર્થો છે અને આ પદાર્થોનું સંરક્ષણ કર મારા માટે. હું આનંદ કંદ છું, અપ્રાકૃત છું, અપ્રમેય છું, નિર્ગુણ છું, ગુણાત્મા છું. મારા અનુકૂળ આ પદાર્થ હોવો જોઈએ, આમાં દોષ ના આવવો જોઈએ. અને એની સાવધાનીતા એક વૈષ્ણવે રાખવાની છે. કેવડી મોટી જવાબદારી! આ મારી એકની કે તમારા કોઈ એકની નથી, આ આપણા બધાની જવાબદારી છે. આપણા સર્વના ભોગતા એ પ્રભુ છે. આ જીવની માટે ખરેખર કસોટી છે, આ જીવની ખરેખર પરીક્ષા છે.
હે પ્રભુ, આપની આવી માયાને આપ દૂર કરો. આ માયાની નિવૃત્તિ કેવી રીતના થશે? એનો એક ઉપાય છે, એ છે સમર્પણ. ભક્તિ માર્ગમાં આવીને જે જીવ પોતાનું આત્મનિવેદન નથી કરતો અને પોતાને બહુ ઉચ્ચ કોટીનો જો જીવ માનતો હોય, આમ જરાક ઉપર આમ ઊંચા ટેબલ ઉપર જઈને બેસાઈ ગયું હોય, તો શ્રીમદ ભાગવતની અંદર ભગવદીય જનો તે જીવને પગ ખેંચીને નીચે ઉતારે છે. એ ભાઈ ઉતરો, અહીં પ્રભુ બિરાજે છે, આમ સન્મુખમાં ઉપર બેસાય. એ જીવની કેવી વૃત્તિ છે? યેન્યે રવિંદાક્ષ વિમુક્ત માનિન ત્વયસ્ત ભાવાદ વિશુદ્ધ બુદ્ધયઃ આરુહ્ય કૃચ્છ્રેણ પરમ પદમ તત પતંત્યધો નાદૃતયુષ્મદંગ્ર્ય પતંત્યધો નાદૃતયુષ્મદંગ્ર્ય. હું શું કહું? જેને જવું હોય ને જવા દો. આ સંખ્યા સાવ ખાલી થાય ને ત્યાં સુધી ચાલુ રાખીએ. જો આજે આ બાજુ કોઈનો વાંક નથી, હું સાક્ષી છું, કોઈ હલ્યું નથી. હા, કોઈ દેહ ધર્મ માટે કદાચ કોઈ જાતું હોય ને પાછું આવીને બેસતું હોય, એ વાત અલગ છે. બાકી કોઈ હલ્યું નથી. આપ લોકો બધાએ બહુ આજે સારું પરફોર્મન્સ નથી આપ્યું શ્રવણનું. હે અરવિંદ દાક્ષ, હે કમલ નયન, જે જીવ પોતાને વિમુક્ત માને છે, અરે હું તો મુક્ત થઈ ગયો, મારે હવે કોઈનું બંધન નથી, પણ એને એટલી ખબર નથી કે એને આપના યુગલ ચરણારવિંદની અનન્ય પ્રીતિપૂર્વક એને સમર્પણ નથી કર્યું. માટે આ પેલી આપણે બજારમાં જઈએ અને દરેક વસ્તુ ખરીદીએ તો એની પહેલા આપણે ગેરંટી ને વોરંટી જોઈએ. એમાં અમુક વસ્તુ એવી હોય, આપણે એમ કહીએ ભાઈ આ તો 6 મહિનામાં બગડી જાય, આ ના લેવાય. આમાં આપણે પૈસા મૂકીએ તો એ દ્રવ્ય વ્યર્થ જાય, એવું બોલીએ ને. જે જીવ સમર્પણ વિનાનો છે, આત્મનિવેદન વિનાનો છે, આત્મસમર્પણ વિનાનો છે, પોતાના દેહ ઇન્દ્રિય પ્રાણોનું નિત્ય સંરક્ષણ કરીને પ્રભુને સમર્પિત નથી કરતો, તે જીવના દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મા આ બધા જ ગેરંટી વોરંટી વિનાના. ગમે તેટલો તે જીવ ઊંચો જાય, ઊંચા પદ ઉપર જાય, ઊંચા પદ ઉપર ગયા પછી પણ પોતાને ભલે વિમુક્ત માનતો હોય, પરમ શ્રેષ્ઠ સાધક માનતો હોય, પણ એક દિવસ પતંત્યધઃ, અધઃ એટલે નીચે, એ આવીને પડે છે. કારણ કે એનું સમર્પણ જ નથી, એનો બેઝ જ કાચો છે. આ દેહ ગેહમાં આપણે આસક્તિ નથી કરવાની, એનું સમર્પણ નિત્ય ભગવત સેવામાં પ્રભુને કરવાનું છે. પ્રભુના સેવામાં, પ્રભુના માર્ગમાં એવા પદાર્થો હોય કે જેના દ્વારા પ્રભુના સુખમાં પ્રતિકૂળતા જણાતી હોય. ભક્તિ માર્ગમાં જીવને તે પદાર્થોથી પ્રતિબંધ આવતો હોય, તેથી એ પદાર્થો પ્રતિકૂળ ભાષિત થતા હોય, તો તે સર્વ પદાર્થનો ત્યાગ કરી દેવો. કારણ કે તે પદાર્થ કેવા છે? પ્રભુ અસંબંધી વસ્તુ હોય. આ પદાર્થો પ્રભુ સંબંધી નથી, માટે દોષયુક્ત છે. દોષયુક્ત હોવાથી એનો ત્યાગ કરી દેવો. બીજી વાત, ધનેષુ નિસ્પૃહ, ધનમાં નિસ્પૃહતા, ધનમાં આસક્તિ ન રાખવી. અને જો ધન હોય તો પ્રભુ સેવોપયોગીના, એ ધનનું સંરક્ષણ કરી અને એ ધનને ભગવત સેવામાં પ્રયુક્ત કરાવવું. આ બધી એકદમ પ્રેક્ટિકલ આજ્ઞાઓ છે, જે આજના સમયના વૈષ્ણવને બહુ આવશ્યક છે. વૈષ્ણવ એ ભેદ જોઈ નથી શકતો. વૈષ્ણવમાં એ ભેદ આજે આપણા જેવા જીવ એ ભેદ આપણે કરી જ નથી શકતા. જે દ્રવ્ય આવે એ દ્રવ્ય ઉપર સત્તા તો આપણે આપણી માનીને બેસીએ છીએ. ખરેખર એ આખું દ્રવ્ય પ્રભુનું છે.
અને એનો વિનિયોગ પ્રભુ સેવામાં કરવાનો છે. આવી વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. જેમ સંતદાસ ચોપડા ક્ષત્રિય, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમારું સઘળું ધન ચાલ્યું જશે. ચાલ્યું ગયું. જે કંઈ પણ પાત્રો હતા એ બધા પ્રભુના સુવર્ણ આદિના સિદ્ધ કરાવી અને ગોવર્ધનનાથજીને ધરી દીધા. પોતે કોળીનો વ્યાપાર કરે છે અને 2.5 રૂપિયા કમાય છે. એમાં 1/2 રૂપિયાનું દાળ ભીંજવીને પ્રભુને ધરે છે, 1/2 રૂપિયાનું એ ચણા ભીંજવીને પ્રભુને ધરે છે, 1 રૂપિયા દ્વારા રાજભોગ સિદ્ધ કરે છે, અને જે 1/2 રૂપિયો બચ્યો એની યત્કિંચિત સામગ્રી કરી પ્રભુને અરોગાવી અને નિત્ય ભગવદ વાર્તા થાય ત્યાં ભગવદીઓને વાટી દે છે. પોતે કંઈ રાખતા નથી. આ વૈષ્ણવનું સ્વરૂપ. વૈષ્ણવમાં સંગ્રહ પરિગ્રહની વૃત્તિ ના હોવી જોઈએ. માટે ધનેષુ નિસ્પૃહ સેવા ઉપયોગિત્વેન રક્ષણમ. અને જો તે ધન ભગવત સેવોપયોગી છે તો તેનું સદાને માટે સંરક્ષણ કરવું. નારાયણદાસ બ્રહ્મચારી ધનને જોઈને એવું કહે છે પોતાની ભત્રીજીને કે આ બગાડ પડ્યો છે. ધન એ તો અગ્નિની વિષ્ઠા છે. અગ્નિની વિષ્ઠા એટલે રાખ. આ ધન એ તો અગ્નિની વિષ્ઠા છે. અરે આને ઉઠાવી લ્યો. આપણે હોઈએ તો એ પાછું એમને ભૂમિમાં સુવર્ણ દેખાતું. છોડે કોઈ. પણ ધનેષુ નિસ્પૃહ, જેની ધનમાં આસક્તિ જ નથી. હરિરાય મહાપ્રભુનું ગર્વાપહારાષ્ટકમ મેં કાલે આપને કહ્યું હતું ને, એનો એક બહુ સુંદર શ્લોક છે. ધનાની સંગૃહ્ય રસમ વિગૃહ્ય. મોડું નથી થતું ને. નિગૃહ્ય લોકમ પરિગૃહ્ય મોહમ દેહમ વૃથા પુષ્ટમિમં વિધાય ન સાધવો મૂઢ સભાજિતા કિમ. હે જીવ, હે મૂઢમતી, ધનાની સંગૃહ્ય, તું ધનનો સંગ્રહ કરે છે. રસમ વિગૃહ્ય, અનેક રસને તું પ્રાપ્ત કરે છે. લોકનો પરિગ્રહ નિગૃહ કરે છે. મોહથી પરિગ્રહ સંસાર બંધનનો કરે છે. આ દેહને દિવસ રાત, દિવસમાં 10 વખત આ દેહનું પોષણ કરે છે અન્ન આદિ દ્વારા. આટલું કરતા કરતા તને એક દિવસ એમ ન થયું કે આ દેહ દ્વારા એકવાર ભગવદીનો સંગ કરી લઉં, આ દેહ દ્વારા ભગવત સ્વરૂપનો સ્પર્શ કરી લઉં? આવું તને એકવાર પણ નથી થતું? આવું શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. આ બધા જ જીવની અંદર રહેતા દોષો છે, અને તે દોષોમાં પહેલો દોષ કહ્યો ધનાની સંગૃહ્ય. વ્યક્તિ ભગવત સેવાર્થ ધનને પ્રાપ્ત કરે. જેમ મુરારીદાસજી, નારાયણદાસે એમને કહ્યું કે હું તમને 12 રૂપિયા આપીશ. એમણે કહ્યું મારે 12 રૂપિયા નથી જોતા, મને 8 રૂપિયા આપો. અને એ 8 રૂપિયાથી જે વસ્તુ ઉત્તમ જુએ એ સર્વ વસ્તુ એ પ્રભુ માટે લઈને આવે. વાર્તા સાહિત્યમાં બતાડે શ્રી ઠાકોરજી, શ્રી લાલજી આપ ત્યાં દ્વાર ઉપર ઠાડા રહે કે મુરારીદાસ ક્યારે આવે. એ જે લાવે એની જોલી ખોલી ખોલીને જુએ કે આ જોલીમાં શું લાવ્યો છે મારા માટે. દ્વાર ઉપર ઠાડા રહીને કે મારા માટે ખીલોના લાવ્યો, મારા માટે મેવા લાવ્યો, તો જ દ્વાર ખોલીશ, નહીતર દ્વાર નહીં ખોલું. ધનમાં નિસ્પૃહતા અને એકમાત્ર પ્રભુમાં આસક્તિ આ વૈષ્ણવનું સ્વરૂપ. અને જો તે ધન સેવોપયોગી છે તો એનો સ્વીકાર કરીને એને ભગવત સેવામાં વિનિયોગ કરો. અને જો સેવોપયોગી નથી તો એમાંથી આસક્તિ કાઢી નાખો. એ રહે તો પણ શું, ન રહે તો પણ શું. માટે પ્રાતિકુલ્ય યથા ત્યાગ પ્રભુ અસંબંધી વસ્તુનઃ ધનેષુ નિસ્પૃહ સેવોપયોગિત્વેન રક્ષણમ. આ બધા જ વૈષ્ણવના કર્તવ્ય છે.
અને ત્યાર પછીનો 6થો શ્લોક આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, બાબા બસ પોણા વાગી ગયા, હવે કાલે વાત હે ને. કે પછી હિંમતમાં છો? એમ નહીં, હું તો છું, તમને પૂછું છું. હિંમત છે? આમ સાહસ છે બેસવાનો? ખરેખર આમાં જે હો બોલો એટલે મારે હા સમજવી કે ના સમજવી? ચાલો કોઈ વાંધો નહીં, કાલથી લેશું. અર્થ સમજાવી દઉં. વિવાહાદિષુ કાર્યેષુ વધ્વા સેવાર્થમાનસઃ ભગવત સંગી સંગોપી સ્વપ્રાણ પ્રેષ્ઠવાર્તયા. ભગવત સંગી સંગોપી સ્વપ્રાણ પ્રેષ્ઠવાર્તયા. હવે આ જેટલા ઉઠી ઉઠીને ગયા છે ને, એને આ બાકીનું બધું બાકી રહી ગયું છે. આપ લોકો કાલે બધા વહેલા આવજો ને, બધાને પકડી પકડીને કહેજો કે જે આમ કીધું તું, આમ કીધું તું. કારણ કે વિષય સાંભળશે નહીં તો આગળ એને ખબર નહીં પડે કે આ શું ચાલે છે. આ તો વસ્તુ એવી છે, શરૂઆતથી બેસો તો ખબર પડે કે આ ક્યાં કઈ વાત ચાલે છે, કયા ઉદ્ધરણો કેના માટે દેવામાં આવે છે. વચ્ચેથી સાંભળો તો કઈ ખબર ના પડે. બીજો એક પ્રશ્ન કરું, જે શરૂઆતથી સાંભળે છતાં જેને કઈ ખબર ન પડે તો શું કરવું? એના માટેનો ઉપાય હરયે નમઃ, હરયે નમઃ. એનું કઈ સમાધાન નથી, બસ હરયે નમઃ. વિવાહાદિષુ કાર્યેષુ, એક વૈષ્ણવ, એક મહાપ્રભુજીનો સેવક, શ્રી ગુસાઈજીનો સેવક, ભક્તિ માર્ગની અંદર ભક્તિ માર્ગાનુયાયી એક જીવ પોતાના લૌકિક કાર્યોની અંદર પણ અલૌકિક ભાવન કરે છે. જેમ વિવાહાદિષુ કાર્યેષુ, પુત્ર વગેરેના વિવાહ આવે તો શું કરવું? તો ત્યાં પણ વધ્વાહ સેવાર્થ માનસઃ, ત્યાં પણ અલૌકિક સેવાની બુદ્ધિ રાખવાની. મારા પુત્રના વિવાહ નથી કરી રહ્યો હું, પણ આ નિકુંજની અંદર ભગવત સેવાને માટે એક નવા જીવને અમે લાવી રહ્યા છીએ. અથવા તો જ્યાં જાય છે ત્યાં જે પ્રભુની નિકુંજ છે તે નિકુંજમાં એક જીવને સેવા માટે મોકલી રહ્યા છીએ. આવી અલૌકિક બુદ્ધિ રાખવી. ભગવત સંગી સંગોપી, પ્રભુના પ્રાણ પ્રિય એવા પ્રભુના ભક્તોનો સંગ કરતા કરતા સ્વ પ્રાણ પ્રેષ્ઠ વાર્તયા, પોતાના પ્રાણ પ્રેષ્ઠ એવા પ્રભુના અલૌકિક ગુણગાન ગાતા લૌકિકમાં પણ અલૌકિકનું ભાવન કરવું આ વૈષ્ણવનો ધર્મ છે. ઠાકોરજીએ છે ને એક લાઈફ લાઈન આપી છે આપણને. એવી અદ્ભુત લાઈફ લાઈન છે. પ્રભુ કહે છે, ગૃહેશ્વા વિશતામ ચાપી પુંસામ કુશલ કર્મણામ. કુશલ કર્મ કરવા વાળા જે છે ને, જેની અંદર કુશળતા છે, લૌકિક કાર્યો કરવા પણ એના બંધનમાં ન ફસાવું, એ પ્રકારે જે કાર્ય કરે એને કુશળ કહેવાય. એવા જે કુશળ કર્મ કરનારા છે તે જીવો શું કરે છે ખબર છે? ગૃહની આસક્તિમાં જ, દેહ ગેહમાં જ રહે છે, દેહ ગેહની સાથે જ રહે છે, પણ મુકુંદ સેવયા ગૃહેશ્વા વિશતામ ચાપી પુંસામ કુશલ કર્મણામ. એવા જે કુશલ કર્મ વાળા છે તે શું કરે છે? મદ વાર્તા યાતયામાના. તે જીવો
ભગવાનના અલૌકિક ચરિત્રોને, એ અલૌકિક પ્રસંગોને પરસ્પર વાર્તાલાપ કરી દે છે. ગૃહસ્થમાં રહેતા રહેતા અહર્નિશ પ્રભુની જ વાર્તાલાપ કરતા રહે છે. અને આ પ્રકારે કરતા કરતા ગૃહસ્થમાં જ રહેલા છે, આસક્તિમાં જ રહેલા છે, છતાં પણ પ્રભુ કહે છે મારા ચરિત્રો પરસ્પર કહેતા કહેતા ગેહાશક્તિમાં છે, તો ન બંધાય ગૃહામતા. હું આને સાંસારી જીવ નથી માનતો, આવા જીવને પણ હું મારો જીવ જ માનું છું. એટલા માટે ભગવત સંગી સંગોપી, ભગવદીઓનો સંગ એ પણ પ્રભુની વાર્તા દ્વારા વ્યતીત થઈ જાય. એમાં ને એમાં આપણા સર્વ લૌકિક કાર્યો નીકળી જાય, એમાં ને એમાં આપણા સર્વ વૈદિક કાર્યો નીકળી જાય, તો લોકવેદનો દોષ પણ જીવને લાગતો નથી.